સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો સારી બ્રીડની ગાયો તેમજ ધણખૂટ, જાફરાબાદી નસલની અને બન્ની નસલની ભેંસો પણ રાખે છે અને લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન મેળવે છે। તો સાથે જ સારી બ્રીડિંગ કરી અને લાખો રૂપિયાની ભેંસો પણ તૈયાર કરે છે। આજે જસદણ વિસ્તારની અંદર આવેલી આર્યમાન ગૌશાળાના આર્યન ખોટ વિશે વાત કરવી છે। આર્યન ખોટ 2 મહિનાનો હતો ત્યારે એ 25 લાખની કિંમતે પશુપાલકે બ્રીડિંગ માટે માંગ કરી હતી, પરંતુ એક ધણખૂટને વેચવામાં ન આવ્યો તો આજે આ હકાભાઈ આ ધણખૂટ રાખે છે। મારું નામ આર્યમાં દિનેશભાઈ મોહનભાઈ સાયણી, મારું ઉપનામ હકાભાઈ છે અને હું અત્યારે આર્ય ખૂટ લાવ્યો છું। અમારી ગૌશાળાનું નામ આર્યમાન ગીર ગૌશાળા છે, એની ઉપરથી અમે આર્ય નામ પાડ્યું છે ખૂટનું। અને ભાવનગર પ્રદીપસિંહ બાપુ રાવળરિયા એમનો ખૂટ છે, એણે મને દિલથી દીધો છે અને એ જ અત્યારે એની મારી પાસે 100 ઓળખ્યું છે। ખરેખર હું વાત કરું તો મૂર્ખમાં નામ લખાય, કારણ કે 2 મહિનાનો હતો તો લોકોએ 25 લાખમાં માગ્યો હતો તો એ નહોતો બાપુએ આપ્યો અને મને 11 લાખમાં આપ્યો। તેથી લોકોને એમ થયું કે હકાભાઈને કેમ 11 લાખમાં આપ્યો। અને એ લઈ આવ્યા પછી હું પર ડે રોજનું 20 લીટર દૂધ પાતો અને રોજનો એનો 500થી વધારેનો ખર્ચો હતો। એની મારી પાસે 200 ગાયું ખાવી છે, એમાંથી 70-80 ગાવું તો ઓળખ્યું મારી પાસે આજે રહી એવી 70-80 ઓળખ્યું છે જ। અને 15 બુલ મેં રાખ્યા, 15 બુલ એવા રાખ્યા કે જે હારામારી ગાય હોય એના જ રાખ્યા, બાકી બધા પાંજરા પણ હું છે। આર્યમાન ગૌશાળામાં 300થી વધુ ગીર ગાય છે અને ગીર ગાય થકી લાખો રૂપિયાની કમાણી પણ આર્યમાન ગૌશાળાના સંસ્થાપક તેમજ વ્યક્તિઓ કરી રહ્યા છે। પરંતુ હાલ આર્યમાન ગૌશાળામાં ગીર ગાયનો ધણખૂટ છે। આ ધણખૂટ 2 મહિના પહેલા જ્યારે 2 માસનો હતો ત્યારે 25 લાખની કિંમતે માંગ કરવામાં આવી હતી, પરંતુ જેનું વેચાણ ન કરવામાં આવ્યું અને આખરે હાલ આ આર્યમાન ગૌશાળામાં સંવર્ધન કરવામાં આવી રહ્યું છે અને 25 લાખ નહીં પરંતુ 45 લાખ સુધીની કિંમતે પણ આ ખૂટ ન મળે એવો આ ખૂટ છે। હાલ આર્યમાન ગૌશાળામાં બ્રીડિંગ કરવામાં આવે છે।